નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર બજેટ 10,000 કરોડને પાર થયું। સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ કરાઈ। સચિનમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં સૂતેલા બાળકને ટેમ્પોએ કચડતા તેનું કમકમાટી ભર્યું મોત। લસકાણા વિસ્તારમાંથી માત્ર ધોરણ 10 પાસ ઝોલાછાપ ડોક્ટર પકડાયો। સુરતના ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ પર એસએમસીની કાર્યવાહી, 100 જેટલા મકાન અને દુકાનને સીલ કરાઈ। સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાના પાલિકા કમિશનરે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ 9,603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં 4,562 કરોડના કેપિટલ કામો હતા। તે બજેટને રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાયી સમિતિએ આ બજેટમાં 401 કરોડના વધારા સાથે 10,000 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે। સ્થાયી સમિતિએ આ બજેટ મંજૂર કરતા સાથે જ પાલિકાના ઇતિહાસમાં પહેલી વાર બજેટની રકમ 10,000 કરોડને પાર થઈ ગઈ છે। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે 2025-26ના 9,603 કરોડના બજેટને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં 4,562 કરોડના કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા હતા। સ્થાયી સમિતિએ 2 દિવસની મેરેથોન ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિએ બજેટને મંજૂર કર્યું છે, જેમાં સ્થાયી સમિતિએ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં 401 કરોડનો વધારો કર્યો છે અને કેપિટલ કામ મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં 4,562 કરોડના સૂચવ્યા હતા, જેમાં 301 કરોડનો વધારો કરીને 4,903 કરોડના કર્યા છે અને રેવન્યુ ખર્ચ 5,041 કરોડનો કરાયો છે, જેમાં 60 કરોડનો વધારો કરીને 5,101 કરોડનો કર્યો છે। સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટ રજૂ કરવા સાથે આ બજેટને સર્વાંગી ગણાવવા સાથે સમાજના તમામ વર્ગોના લોકો અને તમામ ઘટક ક્ષેત્રોના સર્વાંગી વિકાસ સાથે સુરત શહેરનો વધુને વધુ વિકાસ અને વૃદ્ધિ કરવાની જવાબદારી બમણી કરતું બજેટ ગણાવ્યું છે। આ ઉપરાંત શહેરીજનોને હિત અને વિકાસને લક્ષ્યમાં લઈ લોકોની લાગણી અને રજૂઆતોને વાચા આપી ગયા વર્ષે જ કર દર આ વર્ષે પણ યથાવત રાખવાની રજૂઆત કરવામાં આવી છે। જે કર ગયા વર્ષે હતો તે જ કર આ વર્ષે રાખવામાં આવ્યો છે। કર દરમાં વધારો કર્યા વગર શહેરીજનોને સીધી રીતે સ્પર્શતી લાભકારી જોગવાઈઓ કરી તેનાથી ઉદ્ભવતી અસંતુલનને ઘટાડવાની વાત ગણી હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં શિક્ષણ, રમત જગત, આરોગ્ય, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, હાઇડ્રોલિક વિભાગ સહિત ડ્રેનેજ અને બ્રિજ, ફૂટ ઓવરબ્રિજ સહિત શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ પ્રકલ્પો પર ખાસ ભાર મૂકવામાં આવ્યા છે। બજેટમાં પહેલી વાર પીપીપી ધોરણે કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે શહેરના જુદા જુદા શહેર વિસ્તારમાં 10 નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે। બજેટમાં લિંબાયત, વરાછા અને ઉધનામાં અલાયદા પાણી પુરવઠા પૂરું પાડવા આયોજન કરાયું છે। સાથે સાથે બાળ મરણ પર અંકુશ મેળવવા માટે નવજાત બાળકો માટે 50 આઈસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્ણય કરાયો છે। સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે। સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસે રેડ કરી છે અને શહેરના સરથાણાના પેલેડિયમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસે રેડ કરી છે અને આલિશાન હેરન કેર નામના સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો, જ્યાં પોલીસે રેડ કરીને 4 લોકોની ધરપકડ કરી છે। સરથાણા વિસ્તારમાં આવેલા પેલેડિયમ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા હેરન કેર નામના સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી રેડ કરી હતી અને પોલીસે રેડ પાડીને 3 મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે સ્પાની મહિલા સંચાલક, મેનેજર સહિત 2 ગ્રાહક મળીને કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અનિતા નામની મહિલા સંચાલક મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતી હતી અને સ્પામાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બનાવી દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો। સરથાણા પોલીસે હાલ 4 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે।
શહેરના સચિન વિસ્તારમાં ગઈકાલે બપોરે શ્રમજીવી દંપતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરી રહ્યું હતું ત્યારે તેની 2.5 વર્ષીય માસૂમ બાળક નજીકમાં સૂઈ ગયો હતો ત્યારે બોલેરો ટેમ્પો ચાલકે નિંદ્રાધીન બાળકને કચડી મારતા માસૂમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. જ્યારે ગોડાઉનમાં કામ કરી રહેલા માતા પિતાને જાણ થતાં તેઓ બહાર દોડી આવ્યા હતા અને પુત્રનો મૃતદેહ જોઈ ત્યાં જ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું. સચિન સુડા સેક્ટર ખાતે આવેલ ગોપાલભાઈની બિલ્ડિંગમાં રહેતા પુષ્પેન્દ્ર પાલ પરિવારમાં પત્ની અને 2 પુત્ર સાથે રહે છે. પતિ પત્ની સચિન ખાતે આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગઈકાલે દંપતી પોતાના બંને પુત્રોને કામ ઉપર સાથે લઈ ગયા હતા અને બપોરે માતા પિતા ગોડાઉનમાં અંદર કામ કરતા હતા ત્યારે બંને બાળકો બહાર રમતા હતા અને રમતા રમતા 2.5 વર્ષીય માસૂમ પુત્ર રિતિક ત્યાં જ સૂઈ ગયો હતો અને બોલેરો ટેમ્પો ચાલકે ઊંઘમાં જ બાળકને કચડી માર્યો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે ગોડાઉનની અંદર કામમાં મશગુલ માતા પિતાને ખબર પડતા તેઓ બહાર દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા પુત્રના મૃતદેહને જોઈ તેઓ હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા. જ્યારે અકસ્માત અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માસૂમ બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાંથી વધુ એક વખત બોગસ તબીબ ઝડપાયો છે. લસકાણા વિસ્તારમાંથી ઝોન 1 એલસીબી પોલીસની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ માત્ર ધોરણ 10 પાસ છે અને તે છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં લસકાણા ગામ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં સદભાવના શાળાની સામે આવેલા શ્રી લક્ષ્મી ક્લિનિકમાં ઝોન 1 એલસીબી પોલીસની ટીમે રેડ કરી હતી અને જ્યાંથી બોગસ તબીબ મહિતોષભાઈ ચિત્તપત્રો એની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેની પાસે કોઈપણ જાતની ડિગ્રી ધરાવતો ન હતો અને તેમ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો, જે માત્ર ધોરણ 10 પાસ છે અને તે છેલ્લા 10 વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેના દવાખાનામાંથી મેડિકલ સામાન તથા દવાનો જથ્થો મળી કુલ 96,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ તબીબને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં આવેલ જર્જરિત બિલ્ડિંગમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં આવેલ જર્જરિત બિલ્ડિંગમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસએમસી દ્વારા લગભગ 70 જેટલા મકાનો અને 30 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. એસએમસી દ્વારા અગાઉ આ બિલ્ડિંગના માલિકોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં રિનોવેશન કે સુરક્ષા પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં કોર્પોરેશન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. રિનોવેશનની કામગીરી દરમિયાન સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને એસએમસી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસએમસી તંત્રએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાઓ ભવિષ્યમાં પણ કાર્યરત રહેશે, જેથી જર્જરિત બિલ્ડિંગોમાં રહેતા અને નોટિસને અવગણતા લોકો સતર્ક રહી શકે તેમજ તેમના જીવનું જોખમ ઘટી શકે, જેથી કરીને લોકોની સલામતી અને શહેરનો વિકાસ એમના મુખ્ય લક્ષ્યાંકો પૂરતા જાળવી શકાય. સુરતની સિંગણપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેડવરિયા બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને પોલીસે રોકી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી 78 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 7 લાખથી વધુ થાય છે. પોલીસે આરોપી અલ્પેશ મિયાણીની ધરપકડ કરી આગળ પૂછપરછ શરૂ કરી દીધી છે. અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ 43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અલ્પેશ મિયાણી વિરુદ્ધ અગાઉ ગેરકાયદેસર બાયોડીઝલનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને પોલીસ હાલમાં જે તપાસ કરી રહી છે કે અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો અને પોલીસે હાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુખ્યાત ગુનેગારોના આવકના સ્ત્રોત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને લંબે હનુમાન રોડ પર ગુજસી ટોકના આરોપી અલ્તાફ પટેલના ઘરે અને તેના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલ્તાફ પટેલને પૂછપરછ અર્થે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો. માથાભારે અલ્તાફ સુરતમાં અપહરણ, મારામારી, ધમકી, ખંડણી અને જમીન ડખા સહિતના ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે અને માથાભારે સામે ગુજસી ટોકનો ગુનો પણ સુરતમાં દાખલ થઈ ચૂક્યો છે, જેમાં લાજપોર જેલમાં તે હવા ખાઈ ચૂક્યો છે અને હાલ તે જામીન પર બહાર છે. કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી, જેમાં તેના સાગરીતો પકડાયા બાદમાં બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામો સામે આવ્યા હતા અને માથાભારે અલ્તાફ અને વિપુલની ગેંગમાં 10 સાગરીતો હતા, જેમાં વિપુલ ગાજીપરા, ડેનિશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ મુખ્ય સૂત્રધાર હતા. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના 35 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. મુંબઈના વેપારીને ધમકી આપવાના મામલે સુરતના માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની 3 વર્ષ પહેલા મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં બંને માથાભારે તત્વોનો મુંબઈના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાની વાત સામે આવી હતી, જેને લઈ મુંબઈ પોલીસે મકોકા કાયદા હેઠળ બંને માથાભારે તત્વો સામે ગુનો નોંધ્યો હતો. મકોકાના ગુનામાં માથાભારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલને મુંબઈ પોલીસ લાજપોર જેલમાંથી કબજો લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મુંબઈ લઈ ગઈ હતી. અલ્તાફ પટેલ માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને વર્ષો અગાઉ મુંબઈમાં વિદેશી મહિલાની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. સુરતના કુખ્યાત અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા વિરુદ્ધ 30થી વધુ ગુનો નોંધાઈ ચૂક્યા છે અને નવસારી નજીક ટોલનાકા ખાતે પોલીસ પર ગાડી ચડાવવાનો પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ કુખ્યાત આરોપીની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ કોમ્બિંગની કામગીરી કરી રહી છે. તે દરમિયાન જાણીતા ગુનેગારોની પોલીસ તપાસ કરી રહી છે તેમજ તેમના ઘરે જઈ સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા અલ્તાફ પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમજ તેને કચેરી ખાતે લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવાન બની રહ્યું છે. નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને એલસીબી કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસ વડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યું હતું, જેમાં ગુનેગારોને જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દારૂ, જુગાર, મારામારી, ખંડણી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે તેવા તમામને નવસારી એલસીબી કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા. સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા કાં ગુનેગારી છોડો કાં ગુજરાત છોડો તેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે. આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના સામે કાયદેસર કાર્યવાહી કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરતા તત્વોએ જાહેરમાં મારામારી અને તોડફોડ કરી સમાજના લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને સીધા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા શરૂ થયેલા મુહિમ હવે જિલ્લા કક્ષાએ પણ પહોંચી ચૂકી છે અને નવસારી પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની લિસ્ટ બનાવાયું છે, જેમાં તમામને ભેગા કરી સમજણ આપવામાં આવી છે. અલગ અલગ ગુનામાં સંડોવાયેલી મહિલાઓને સમાજમાં ફરીવાર મુખ્યધારામાં જીવન જીવે તે માટે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે તો તેવી મહિલાઓ માટે રોજગારીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ ગત રાત્રે ઢોર ભરેલા વાહનોને ગણદેવી પાંજરાપોળ ખાતે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગેરસમજ ઊભી થતાં ડામર સહિતના આજુબાજુના ગામના આગેવાનોએ ભેગા થઈને તેમને પોતાના ગામમાં ઢોરનો ઉતારવા અંગે માથાકૂટ કરી હતી, જેમાં કેટલાક લોકોએ 3 જેટલા કર્મચારીઓને મારતા હાલ તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી ગઈ છે. આ ઘટનાને કારણે મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઈને પ્રશ્નાર્થ ઊભો થયો છે.
નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે ગઈકાલે રાત્રે ડાંભર ગામમાં અણબનાવ સર્જાયો હતો. રખડતા ઢોર પકડીને ગણદેવી પાંજરાપોળ લઈ જતા વાહનો પૈકી એક વાહન ભૂલથી ડાંભર ગામમાં પ્રવેશ્યું હતું અને ગ્રામજનોને શંકા ગઈ હતી કે કર્મચારીઓ ઢોર અહીં છોડવા આવ્યા છે. આ શંકાના આધારે ગ્રામજનોએ પાલિકાના 3 કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને એસ્ટેટ વિભાગના કર્મચારી અમીન શેખને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ક્લાર્ક અલ્પેશ કાપડિયા અને ડ્રાઈવર જીતુને પણ માર મારવામાં આવ્યો છે. ઘટના અંગે પાલિકા કમિશનર દેવ ચૌધરી તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી અને પોલીસ ફરિયાદ થશે કે કેમ તે અંગે પણ પાલિકા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઇજાગ્રસ્ત અમીન શેખે જણાવ્યું હતું કે તેઓ ડેપ્યુટી એન્જિનિયર શશિકાંત પટેલના આદેશથી કામગીરી કરી રહ્યા હતા અને આ ઘટનાએ પાલિકા કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ઉજાગર કર્યો છે. નવસારી મહાનગરપાલિકામાં ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે કોઈ વિશેષ વ્યવસ્થા નથી અને આ ઘટનાથી અન્ય કર્મચારીઓનું પણ મનોબળ તૂટ્યું છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.